બાળપણમાં દરેક વ્યક્તિ ઢીંગલી સાથે રમ્યા જ હોય છે, પરંતુ જો તમને કોઈ એમ કહે કે એક એવી જગ્યા છે જ્યાં ઢીંગલી રાજ કરે છે, તો તમે માનો? કોઈ જ ના માને. પરંતુ આજે એક એવી જગ્યા વિશે વાત કરવી છે જ્યાં ઢીંગલીનું રાજ છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. નાના બાળકોને ઢીંગલા ઢીંગલીથી રમવું તો ગમતું જ હોય છે, એ તો આપણે ખબર જ છે. પણ એક એવી જગ્યા છે જ્યાં ઢીંગલીનું રાજ છે, અને તેને જોઈને નાના બાળકો તો શું, મોટા લોકો પણ ડરી જાય છે. આ જગ્યા છે આઇલેન્ડ ઓફ ડેડ ડોલ્સ, અને અહીં માણસોનો નહીં ઢીંગલીનો કબજો છે. અને આ જગ્યાને વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. સામાન્ય રીતે રજાઓમાં આરામ કરવા અને વેકેશન માણવા માટે લોકો આઇલેન્ડ પર જતા હોય છે, અને વિશ્વમાં એવા ઘણા ટાપુઓ છે જે ઘણા સુંદર છે, પણ સાથે જ કેટલાક એવા આઇલેન્ડ પણ છે જે ડરામણા અને રહસ્યમય છે. અને આવું જ એક આઇલેન્ડ મેક્સિકોમાં આવેલું છે, જ્યાં હજારો ડરામણી ઢીંગલી રહસ્યમય રીતે લટકતી જોવા મળે છે. આઇલેન્ડનું નામ છે ઇસ્લા દે લાસ મુનેકાસ, એટલે કે ઢીંગલીઓનું શહેર. કહેવાય છે કે આ ટાપુ એક ખોવાયેલી છોકરીની આત્માને સમર્પિત છે. આ આઇલેન્ડને હજારો ઢીંગલીઓને ઘર માનવામાં આવે છે. મેક્સિકો સિટીથી લગભગ 17 માઇલ દૂર આવેલા આઇલેન્ડ પર 1990માં પહેલીવાર હજારો ડરામણી ડોલ્સ ઝાડ ઉપર લટકતી જોવા મળી હતી. આ આઇલેન્ડને ફ્લોટિંગ ગાર્ડન પણ કહેવામાં આવે છે, જેને મેક્સિકોમાં ટિનમ્પા કહેવાય છે. અહીં લટકતી ઢીંગલીઓ પાછળ વાત પણ ઘણી ડરામણી છે. એક રિપોર્ટ અનુસાર આ ટાપુની દેખરેખ ડોન જુલિયન બેરેરા નામનો વ્યક્તિ કરતો હતો, અને એકવાર તેણે એક નાની છોકરીને ડૂબતી જોઈ, પણ તેને તે બચાવી ન શક્યો. થોડા સમય પછી જ એ જગ્યા પર તેને એક ઢીંગલી તરતી જોઈ, અને આ ઢીંગલી એ જ ડૂબી ગયેલ છોકરીની હતી. એ બાદ ડોન જુલિયાએ તે છોકરીની આત્માને શાંતિ મળે એ માટે ઢીંગલીને ઝાડ પર લટકાવી દીધી હતી. એ બાદ થોડા દિવસે એ જગ્યા પર નવી ઢીંગલીઓ મળતી રહી, અને ડોન જુલિયન તેને વૃક્ષો પર લટકાવી દેતો હતો. જોકે ઘણા લોકો આ વાત માનતા નથી. તેઓ કહે છે કે ડોન જુલિયન એકલો રહેતો હતો, તેથી તેને આવી વાર્તા બનાવી હતી. એવું કહેવાય છે કે 2001માં જુલિયનનો મૃતદેહ એ જગ્યા પર જ મળ્યો હતો જ્યાં છોકરી ડૂબી ગઈ હતી. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જોકે BS9 TV ન્યૂઝ આ વાતની કોઈ પુષ્ટિ કરતું નથી.